નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર ગેંગના 2 રીઢા આરોપીઓને ઝડપવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના સલીમ ઉર્ફે સાહિલ શેખ અને ઠાણેના સરફરાઝ અહમદ શેખની ધરપકડ કરી છે. બંને આરોપીઓ સામે વિવિધ રાજ્યોમાં કેસો નોંધાયેલા છે, જે પૈકીનો સાહિલ શેખ કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં આચરાયેલા 40થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. ટેકનોલોજીનો સહારો લઈ પોલીસને થાપ આપતી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર ગેંગના 2 રીઢા આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ ટ્રેસ ન કરી શકે તે માટે આરોપી સાહિલ શેખ અને સરફરાઝ અહમદ શેખ જંગી નામની મોબાઈલ એપના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા હતા. કોઈને શંકા ન જાય તે માટે બંને આરોપીઓએ ગુજરાત પાર્સિંગની સેકન્ડ હેન્ડ 4-વ્હીલર ગાડી ખરીદી હતી, જેના દ્વારા તેઓ રેકી કરીને બંધ મકાનોને નિશાન બનાવતા હતા. ગત 21 જાન્યુઆરીના રોજ સુરતના અડાજણ વિસ્તારમાં 2 અલગ અલગ બંધ મકાનોમાં આ ગેંગે ચોરીને અંજામ આપ્યો હતો. આ ધરપકડ સાથે અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 મહત્વના ગુનાઓ ઉકેલાયા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી. તે ટીમોમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ SM પાટીલ નાઓને એક માહિતી મળેલ કે સરફરાઝ શબીર શેખ, જે બોઈસર મુંબઈનો રહેવાસી છે, જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ, જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે, આ બંને સુરત શહેર ખાતે આવી અને 1 મહિના પહેલા ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા 10 દિવસ પહેલા અડાજણ ખાતે 2 મકાનને ટાર્ગેટ કરે, જે મકાનમાંથી ચોરી કરી અને 28 જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ. જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ, મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર 4-વ્હીલ ગાડી, કાંડા ઘડિયાળ કુલ 28 નંગ, રોકડ રૂપિયા 20,000 અને એમની સાથે 5 મોબાઈલ અને એક રાઉટર ડોંગલ મળેલ છે અને કુલ 4,28,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. બંને આરોપીઓમાંથી સાહિલ ઉર્ફે સલીમ રફીક શેખ નાઓ ઉપર કર્ણાટકની અંદર 40 ઘરફોડ ચોરીના ગુનાઓ રજીસ્ટર થયેલ છે અને સરફરાઝ શેખ ઉપર મુંબઈના બોઈસર અને કાસા પોલીસ સ્ટેશનની અંદર 2 ગુનાઓ રજીસ્ટર થયેલ છે ઘરફોડ ચોરીના. બંને આરોપીઓ રીઢા છે. સેકન્ડ હેન્ડ ગાડી ગુજરાત નંબર પ્લેટની રાખી અને ચોરી કરવાની એમો છે. DVR ચોરી કરીને લઈ જવું, બંધ મકાનોને ટાર્ગેટ કરવાની એમો ધરાવતી માણસ છે. આ બંને આરોપીઓ સાથે એક બીજો સાગરીત છે, બિલાલ મંડલ, જે ચોરી કરવામાં સાથે હતો અને પકડવા માટેની તજવીજ ચાલુ છે. સરફરાઝ શબીર શેખ છે, એ બોઈસર મુંબઈ મહારાષ્ટ્રનો છે અને સલીમ ઉર્ફે સોહિલ રફીક શેખ છે, એ બેંગ્લોર સિટી કર્ણાટકનો છે. એક ઘરની અંદરથી 20 ગ્રામ સોનું અને 150 ગ્રામ ચાંદી એમણે ચોરી કરેલા હતા અને 28 ઘડિયાળો ચોરી કરેલ હતી, જે 28 ઘડિયાળોનો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલા. ત્રણેય આરોપીઓ ખૂબ રીઢા છે, ઘણી વખત જેલની અંદર પણ ગયેલા છે અને જેલની અંદર ત્રણેયનો કોન્ટેક્ટ થયેલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.